આપીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ બધી જ મહેરબાની માટે, તમારા પ્રકાશ માટે, તમારી સમજણ માટે, ફરજ અમને એકઠા કર્યા, સાક્ષીઓ માટે આભાર માને છે. સારાપણું આપો છો, વિશ્વાસ આપો છો. આભાર પ્રભુ. વધુ અમને પ્રકાશ આપો, વધુ અમારી આંખોને ખોલો, અમારા મનોને ખોલો. તમારા વચનો જેના વિશે બહુ બધી વાતો કહેવામાં આવી છે, જે સૌથી વધારે ધારદાર છે, તીક્ષ્ણ છે, અને જે પૂરું કામ કરે છે. તમારા બધા મનોરથો, ઈચ્છાઓ એક્ઝેક્ટ એવું જ એ અસર કરે છે. તમારા વચનો જેમને વિંધે છે, અને તમારા વચનો જેમને સમજણ આપે છે, પ્રકાશ આપે છે. તમારા વચનો પાસે આવે છે પ્રભુ, જેમને તમારા સ્વભાવના ભાગીદાર બનાવે છે. પ્રભુ, અમને વધુ તમારા વચન સાંભળવા છે પ્રભુ, વધુ પ્રકાશ પામવો છે પ્રભુ. તમારા વચન વાંચીએ, સાંભળીએ, અમારા સાથે વાત વ્યવહાર કરો. તમે જેવા ઈચ્છો છો એવા અમને બનાવો. પ્રત્યાભાવ તમારા પ્રભુ, બધી જ તમારી બધી મહેરબાની માટે, આશીર્વાદો માટે, પવિત્ર આત્મા માટે આભાર. ખ્રિસ્ત તમારા મધ્યસ્થી માટે, અમારા માટે તમે મધ્યસ્થી કરો છો, સદા બચાવવાનો હંમેશા પ્રયત્ન કરો છો. તમે જ અમારી સંતાનની જગા છો પ્રભુ. તમે મારો આશરો છો. તમારા આશરે અમને દેવ તરફથી કૃપાદાન પ્રાપ્ત થાય છે. ખ્રિસ્ત, અમે તમને માન આપીએ છીએ, આભાર માનીએ છીએ. અમારી આ પ્રભુ નાની સગતને આશીર્વાદ આપો, દરેક સાંભળનારને આશીર્વાદ આપો. પિતા, ખ્રિસ્તમાં માગું છું, સાંભળતા કાન, સમજુક મન, દેખની આંખો આપો. આમેન. પ્રેઝ ગોડ. Praise God. God is good. All the time. Amen. પવિત્ર આત્મા એ આજે પણ આપણા જીવનોમાં કામ કરે છે. આપણે જેટલો બી પવિત્ર આત્મા દેવ સાથે સંબંધ રાખીએ છીએ, આપણને બહુ બધા નાના નાના અવાજમાં પ્રકાશ આપે છે, પ્રતિક્રિયા આપે છે. જ્યારે કોઈને કહેવામાં આવે સોરી કે સોરી Sorry. ઓકે, હવે એને ખબર નહીં સામે સોરી કહેવાનું, પણ એ જ્યારે સોરી કહે છે એ કોઈનાથી કહે છે, અને એ સોરી કહેનાર એ જ છે. એ માફી માંગે છે, પણ કોઈ એને પ્રેરણા આપે છે. એમ જ તમારામાં જે કંઈ કહેવામાં આવે છે, ભૂલ સુધારો, તમે સુધારો છો. પવિત્ર આત્મા તમને ભૂલ બતાવે છે અને તમે એને સુધારી લો છો, એ તમે છો. પણ તમે સોરી ના કહો, તમે ના એક્શનમાં લો તો એ તમારી ભૂલ છે. પવિત્ર આત્મા તો મદદ કરે જ છે, વિશ્વાસ અપાવે છે, ખાતરી આપે છે. એક પ્રશ્ન હતો કે જૂના કરારમાં અને નવા કરારમાં પવિત્ર આત્માનું કાર્ય નો કેટલો તફાવત છે. તો ઘણા પેન્ટિકોસ્ટલ લોકો એમ માને છે કે અત્યારે તો ભરપૂર રીતે કામ કરે, પહેલા કામ નતા કરતા એટલા બધા, અત્યારે તો બહુ જોરથી કામ કરે છે, હવે તો છેલ્લો સમય છે. એ પ્રમાણે લોકો કહે છે. આપણે પવિત્ર આત્મા ની સાથે જોડાઈએ છે એટલે એવું લાગે છે કે જબરજસ્ત પ્રભુનો આત્મા કામ કરે છે. તમે અન્ય ધર્મમાં જાઓ, ડીજેમાં જાઓ, ગરબામાં જાઓ, ત્યાં તમે કહો કશું કામ તો થતું નહીં થતું. તમે કોઈ બી ચર્ચમાં જાઓ તો ત્યાં પણ લોકો જૂના ગીતો ગાતા હોય, અને એમનો અત્યારે મારા પપ્પાએ મને મેસેજ કહેલો, એ મેસેજ લખેલો મેસેજ હતો કે નવો ટ્રેન્ડ શરૂ કર, હેપી સન્ડે. એ તો યાર જૂનું થઈ ગયું. તમે પ્રેઝ લોર્ડ જે ચાલે છે તમારામાં, પ્રેઝ લોર્ડ બોલો છો ચર્ચમાં, તો હેપી સન્ડે કહેવાનો. પ્રેઝ લોર્ડ મેં એ બહુ જૂનો થઈ ગયો. એ બધા એમને ખબર નહીં વોટ્સઅપ પર મેસેજ હેપી સન્ડે આવે છે. એના કરતા બી આગળ આપણે સાલમ તો બહુ જૂનું થઈ ગયું. ઇઝરાયલમાં ચાલે છે, અને આપણા ભાઈ કહેતા કે બધા એકબીજાને સાલમ કહે. પેલું વાલકમ વાલિસુમ એવું નહીં, સાલમ ત્યાં એ બહુ જૂનો
જૂનું છે. પવિત્ર આત્માનું કાર્ય એ તો બહુ પહેલાથી છે, પણ આપણી નજરે અત્યારે દેખાય છે તો આપણે કહીએ બહુ જોરથી કામ કરે છે. આપણામાં બદલાવ થાય તો એવું લાગે છે પ્રભુનો આત્મા કામ કરે છે. અરે ભાઈ, તારા બાપા બી એકવાર નવો જન્મ પામેલા હતા, એમને બી કામ થયેલું, એ બી પસ્તાવ કરતા હતા, રડેલા. અને આપણે તમને કઈ ખબર નહીં, અને એ તો બહુ જૂનું થઈ ગયું. જૂના કરાર થી નવા કરાર, એ આપણી નજરમાં જૂનો કરાર, નવો કરાર. દેવની નજરમાં તો નવો કરાર તો બહુ પહેલાથી છે. કે છે કે જગતના મંડાણ અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવેલા. તો આપણી નજરમાં નવું, આપણા નજરમાં લાગે છે ગઈકાલ, આજકાલ, ફડકાલ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો એનું એ જ છે, ગઈકાલે, આજે ને સદાકાળ. પણ આ શેતાનોએ આવું નાખેલું છે કે એક યુગ હતો, આ યુગ ને યુગ. પહેલાથી મંડળીનો યુગ હતો. પહેલા તો સારી મંડળી ગાઈસ, અત્યારે પેન્ટિકોસ્ટલ મંડળી છે. પહેલા પ્રબોધકની મંડળી હતી, અત્યારે કોઈ બતાવો પ્રબોધકની મંડળી બતાવો. હોય છે અમુક, છે અમુક જગ્યાએ છે જે એમ કહેતા હોય છે પાસ્ટરો, પ્રોફેસી બોલો, પ્રોફેસી, યસ બોલો, પ્રોફેસી કરો, યસ પ્રોફેસી કરો. એવા સેવો કહેતા હોય. અને પછી એક જણને વચ્ચે બોલાવે કે તું આ છે, તું એ છે, યસ પ્રોફેસી કરો, યસ બોલો, હજુ કઈ બોલું, હજુ કઈ બોલવા લાગી, હજુ કઈ બોલું. એવા બી અમુક લોકો હોય છે. પ્રેઝ ગોડ. અને જે ચર્ચના માહોલમાં હોય છે, એ લોકોને સાઉલ જે મંડળીમાં જોડાયો એવા અનુભવો થતા હોય છે. પણ એ લોકો એમ કહેતા હોય છે, એ લોકોને ખબર નહીં કે જૂના કરારમાં એવી પ્રબોધકની મંડળી ચાલતી હતી કે જેમાં એક વખત તો સાઉલ રાજાએ કીધું દાઉદને બોલાવો, અને એને એના ચાકરોને મોકલ્યા, એને મેસેન્જરને મોકલ્યા, જાઓ તમે દાઉદને લઈ આવો. અને એ લોકો જાય છે તો ત્યાં સમુએલ એક સભા લઈને બેઠેલો, અને ત્યાં બધા લોકો પ્રબોધ કરતા હતા. એવું વાંચીએ છે. પહેલો સમુએલ 19-20 કલમ 1920. અહીંયા 1920 અલગ છે. શું છે? તેથી સાઉલ દાઉદને પકડવા માણસ મોકલ્યા. સાઉલે દાઉદને પકડવા માટે માણસને મોકલ્યા. અને તેઓએ પ્રબોધકની ટોળીને પ્રબોધ કરતી ને તે જોયું કે આ ટેકરા પર આ બધા ઉભા રહીને શું કરે, બેઠા છે બધા, આવું કરે, અવાજ કરે છે, હાલેલુયા હાલેલુયા નહીં, પણ લોકો પ્રબોધ કરતા હતા. પછી એ સમુએલને તેઓના ઉપરી તરીકે ઊભો અને જો સમય વચ્ચે ઉભો રહીને બધાને માટે પ્રાર્થના કરતો હતો અને અભિષેક કરતો હતો. પછી ત્યારે સાઉલના માણસો પર દેવનો આત્મા અને આવ્યો ત્યારે આ લોકો એન્ટ્રી મારી, તૈયાર પર શું લખ્યું છે? ને તેઓ પણ શું થયું? સાઉલના માણસો પર દેવનો આત્મા આવ્યો. દેવનો આત્મા આવ્યો. Praise God. એવું નહીં કે પેન્ટિકોસ્ટલ યુગ. અરે ભાઈ, પેન્ટિકોસ્ટલ પહેલાથી તો આપણા ભાષામાં એ પ્રમાણે માનીએ છે. દેવનો આત્મા નબળો નથી, એ પહેલા કામ કરતો હતો, ઈસુ ખ્રિસ્તના સમયમાં બી કામ કરતો હતો, આજે બી કામ કરવા માંગે છે, પણ આપણે આવતા નથી. અને કદાચ આપણે આવી ગયા હોય તો આપણે કહે મને પાઉલના સમયનો એક્સપિરિયન્સ થાય છે, મને દાઉદના સમયનો એક્સપિરિયન્સ થાય. પહેલા સમયમાં સાઉલ રાજા જે હતો, પછી રાજા થયો, એના પર બી ઈશ્વરનો આત્મા આવ્યો. દાઉદ જે રાજા નતો થયો, એના પર બી ઈશ્વરનો આત્મા આવ્યો. એકદમ સામાન્ય આ સાઉલ રાજાના ચાકરો, માણસો એ ખાલી મંડળીમાં પ્રવેશ કરે છે, એનોઇન્ટિંગ એમ કે એ લોકો પડી ગયા નહીં, પછી બધા પ્રબોધ કરવા ગયા. Praise God. Praise God. પાઉલ બી બધે ફરતો હતો. અહીં લખેલું છે 19 અધ્યાયમાં પ્રત્યેકમાં એવું છે પેન્ટિકોસ્ટલ. અરે પાઉલ ફરતો હતો અને ત્યાં એને 12 માણસો મળ્યા અને પાઉલે તેઓના માટે પ્રાર્થના કરી. તેઓ બી પવિત્ર આત્મા પામે. અને ત્યાં લખ્યું છે અને 12 જણા પ્રબોધ કરવા લાગ્યા. Praise God. Praise God. તો લોકો કદાચ જુએ, આ જો આ યુગ જો લખ્યું છે હું મારા આત્મા રેડી દઈશ. કોના પર? વિશ્વાસીઓ પર. Praise God. જે વિશ્વાસ કરશે. એટલા માટે લોકો કીધું કે અમને ખબર નહીં પવિત્ર આત્મા છે, તો કે તમને ખબર નહીં.
એવા બી લોકો હતા કે જેને ખબર નથી, એ કર્નેલસના ઘરમાં ખબર નથી કે ઈશ્વરનો આત્મા આવે ત્યારે અન્ય ભાષા બોલે છે, ઈશ્વરનો આત્મા આવે ત્યારે પ્રબોધ કરે છે, સ્તુતિ કરાય છે. જે માણસ નથી કરી શકતા એ કરે છે. કર્નેલસના ત્યાં બી પિત્તર ખાલી મેસેજ આપતો હતો, પ્રાર્થના નહીં કરાઈ, બાપ્તિસ્મા બી નહીં આપ્યું. પાવલે બાપ્તિસ્મા આપ્યું, પિત્તરે બાપ્તિસ્મા બી નહીં આપ્યું. બસ એટલી વાત કરી કે ઈસુ ખ્રિસ્ત એ ઉદ્ધાર કરતા છે. અને એ સાંભળનાર લોકો જે એક થયા એ લોકો પર જૂના કરારમાં આત્મા આવતો, તેમ નવા કરારમાં પણ એ જ આત્મા. પ્રેઝ ગોડ. આપણે એમ નહીં સમજવું કે એ જુદું છે. એ કંઈ એવું નહીં કે પહેલા આવું હતું. પહેલા ભાઈ જૂથમાં ઈશ્વરનો આત્મા આવતો હતો, એક સામટો. આપણને પણ ખબર છે, મૂસાને કહેવામાં આવ્યું, નિગમન ગણના 11:17 કલમ, પ્રભુએ મૂસાને કીધું હું 70 પર આત્માને મૂકીશ. પહેલા બી ઈશ્વરનો આત્મા ઉપર રહેતો હતો. એવું નહીં કે પહેલા રહેતો હતો ઉપર અને જતો રહેતો હતો. ના, પહેલા રહેતો હતો અને કોઈ અપમાન કરે તો જતો રહેતો હતો. લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ રાખ્યા નહીં, પણ જેટલા સ્વીકાર કર્યો તેટલા દીકરા બન્યા. પણ ઘણા એનો સ્વીકાર ના કર્યો, ઘણા એને વરસ તમે ચડી દીધો. એ જ પ્રમાણે આત્મા આવે છે, કોઈનું માન કરે છે તો રહે છે, કોઈ અપમાન કરે છે તો એ છોડીને જતો રહે છે. નવા કરારમાં પણ ઈશ્વરનો આત્મા જતો રહી શકે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મધ્યસ્થીના કારણે એકવાર કે છે પ્રકાશિત થયા, એકવાર સ્વર્ગીય દાનનો અનુભવ લીધો, ત્યાર પછી પતિત થયા. આત્મા હોવા છતાં કેવી રીતે પતિત થાય? પણ આત્માની એબ્સન્સ, પવિત્ર આત્મા જતો રહી શકે છે. પણ પેન્ટિકોસ્ટલમાં એવું ફેલાવવામાં આવ્યું છે કે આત્મા જતો રહેતો નથી. પ્રભુ કીધું સદા ઓ 12 શિષ્યો તમારી વાત કરું છું, તમારી સાથે રહેશે, જગતના સાથે નહીં. એવું પ્રભુ ક્લિયર કે છે. યોહાનની સુવાર્તા તેનો 14મો અધ્યાય 18મી કલમ, હું અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. 17મી કલમ, ઓકે 16મી કલમ, અને હું બાપને એવી વિનંતી કરીશ કે તમે સદા રહેવા માટે મોકલો, સદા માટે મોકલો. અને પ્રભુએ કીધું, અને સત્ય આત્મા જે જગત પામી નથી શકતું, એને ઓળખતા નથી એટલે એને સ્વીકાર નથી કરતા. પહેલા ઈશ્વર પ્રસન્ન થતા હતા, સાથે રહેતા હતા. નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના કારણે આત્મા આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મધ્યસ્થીના કારણે માણસ પસંદગીમાં આવે છે. પહેલા બી ઈસુ ખ્રિસ્ત પસંદ કરતા હતા, નવા કરારમાં બી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ પસંદ કરે છે. અને પ્રભુએ કીધું કે શું મેં તમ બાળને પસંદ નતા કર્યા? એટલે લખેલું છે યોહાનની સુવાર્તા 17મો અધ્યાય, જે તરસ્યો છે એને પાણી મળશે. 38મી કલમ, શાસ્ત્રના વચન પ્રમાણે જે મા પર વિશ્વાસ કરે છે. 7મો અધ્યાય યોહાન 7:38, જે વિશ્વાસ કરે છે પણ તેના પર વિશ્વાસ કરનારાઓને આત્મા મળશે, એ વચન હતું. એવું નહીં કે અત્યારે પ્રભુનો આત્મા જતો નથી રહેતો. જ્યારે માણસ એને ખીન કરે અને સદા એનો વિરોધ કરે તો પ્રભુ એ શિક્ષા કરે છે. અને પવિત્ર આત્મા જ્યારે દુઃખી થાય છે તો માણસની પત્તર રગડાઈ જાય છે. હિબ્रू પત્ર 6 અધ્યાય 6મી કલમ, પછી પતિત થયા, એટલું બધું શીખવ્યા પછી પણ ભૂલ કરે તો પછી એ સીધી વાત છે, ભાઈ તમને નથી ખબર, ચલો ગાવાની વાત હોય,
તમે સાંભળ્યું કે નહીં? ગાજો ભાઈ, ગાઓ ભાઈ, જોરથી ગાઓ. તમે કઈ નહીં સાંભળ્યું? ઓકે, તમે નહીં સાંભળ્યું તો તમે આત્મા કહેશે, તમારો અંદર આત્મા કહેશે મને આત્મા કીધું જ નહીં. તો નહીં કીધું ને, તો પ્રમાણ દ્વારા બોલ્યા એટલે ગાઓ તાળી તો મને આત્મા કહેતો નહીં, મને તો કે છે, મને તો કે છે. તમારી સાથે વાત નથી કરતો તો એ તમારી તકલીફ, એ પતનની સ્થિતિ છે. ત્યાર પછી પસ્તાવો કરાવવો એટલે બહારથી ઇન્સ્પિરેશન, અંદરથી થવાનું નહીં. કારણ કે મેં કોઈ ભૂલ નહીં કરી, મારી ભૂલ હતા તમારી નજરમાં લાગે, તમારા આંખમાં ભાડોટ્યું, તમારા દૂરબીન, તમારી નજર, તમે મને તો હું તો કે છું. એને પસ્તાવો કરાવવો અઘરો છે. એ અશક્ય છે. બધું શક્ય છે ને, દેવ મને બધું શક્ય છે ને. કલમ બધી મોડે છે તમને, આ કલમ મોડે કરો 6 અને ત્યાર પછી પતિત થયા તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે. એવી વાતો છે કે અશક્ય છે, બહુ સ્પષ્ટ અહીંયા લખેલું છે. અને એવું પણ છે 5મી કલમમાં, દેવના ઉત્તમ વચનો એટલે એ કદાચ મારો પિત્તર મેસેજ આપતો હોય ને તો વિંધાઈ ગયા, અને ખાલી પિત્તર મેસેજ આપે એવું નહીં, અને વિંધાઈ ગયા. પિત્તરના જોલીમાં એને જ્વાળ ખેંચીને ઝાડ ખેંચી 3,000 આવ્યા, અને યુનાએ ખેંચીને 1,20,000 આવ્યા. માટલા પવિત્રતાનું કામ વધારે બતાવો, એવું થયું છે. એ તો કામ કરે છે, પણ જેટલા લોકો હોય એટલા મધ્યે 120 આવે કે 1000 કેમ ના? અલે ભાઈ 120 જ ભેગા થયેલા, 120 જણને તમાચા મારવામાં આવ્યા, બધા નહીં, અમુક પ્રકાશિત થયા. એટલે સમજણ પડી, કહેવામાં આવે છે એવું ખબર પડી. છતાં પણ, અને આવનાર યુગ એટલે આવનાર યુગના પરાક્રમનો આ બહુ અદ્ભુત વાત છે. ઈસુ ખ્રિસ્ત નતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યો સાથે રહ્યા. એ જે યુગ હતો, એ જે સમય હતો કે ભાઈ કોઈ પણ વાત અશક્ય નહીં. શિષ્ય બી એને કે પ્રભુ તારા ભૂતો કાઢ્યા, એમ કહેનારા કે છે કે એ આવનાર યુગ, એવું જ યુગ નો અનુભવ કર્યો, એવા જ યુગ નો અનુભવ કર્યો. તો એ પહેલા બી દેવ કામ કરતો હતો સેવકો દ્વારા, આ સમયમાં બી દેવ કામ કરે છે સેવકો દ્વારા, પવિત્ર આત્મા દ્વારા. પવિત્ર આત્માનો અવાજ સાંભળતા રહીએ. પ્રેઝ ગોડ. પહેલાના સમયમાં લોકો નવો જન્મ પામતા હતા, લોકોના હૃદય બદલાતા હતા. એવું નહીં કે હવે લોકો નવો જન્મ પામ્યો. એ કઈ હતું? તું જૂના કરાર માણસ છે ને? ના, જૂના કરાર નો કોણ હતું? નિકોદેમસ. અને એને એવું કીધું, મને ખબર નહીં. પ્રભુ ખ્રિસ્તે એવું કીધું કે તું ઇઝરાયલનો આટલા વખતનો ઉપદેશ જ છે, હું તો મરી નહીં ગયો ત્યારે, નવો કરાર પછી થશે ને, પણ હું અહીંયા જીવું છું. આપણે જૂના કરારમાં જ રહીએ છીએ, હજુ નવો કરાર મેં સ્થાપ્યો નહીં, મેં પ્રભુ ભોજન કરાવ્યું નહીં, મેં લોહી વેડાવ્યું નહીં, નવો કરાર આવ્યો નહીં. પણ તને ખબર છે તો કે મારા પેટમાં ફરતી જવાનું, તો કે આ શું તને ખબર નહીં પડતી? તું આટલો મોટો ઉપદેશક થઈને એ વાત નથી જાણતો. લોકોને ખબર છે, પહેલા લોકોને દેવ હૃદય આપતો હતો, એવું નહીં કે નવા કરારમાં. એ તો આપણે વાંચ્યું એટલે ખબર પડી કે દેવ નવું હૃદય આપે છે. એ તો પહેલાથી આપતો હતો વગર વચન. સાઉલ રાજાને નવું હૃદય મળ્યું. પ્રેઝ ગોડ. દાઉદ બી કહે છે એની પાસે નવું જૂના કરારનું હોય કે કલમ નથી નવા કરારની એવી કોઈ, એટલે નવા કરારની પ્રોમિસ કલમો કે દેવ નવું શુદ્ધ હૃદય, નવું હૃદય ઉત્પન્ન કરશે. એની પ્રાર્થના હતી કે પ્રભુ મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો. આજે લોકો પવિત્ર આત્મા માટે એનું કાર્ય લોકો
જુદું સમજે છે. એ દેખાડે છે એ લોકો બહુ દૂર છે. પહેલા બી પવિત્ર આત્મા દુઃખી થતા હતા જૂના કરણમાં, નવા કરણમાં બી દુઃખી થાય છે. પહેલા બી લોકોએ બહુ મોટા મોટા ચમત્કારો જોયા મૂસા સમયમાં. પછી વાત કરતો હતો કે 40 વર્ષ સુધી મટન ખવડાવ્યું મૂસાએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે માછલી ખવડાવી ને. કદાચ જો યહૂદી માણસ હોય તેમ કે તમારા પ્રભુ ઈસુએ, અમે તો મૂસા શિષ્યો છે, તમારા પ્રભુ ઈસુએ 5 જણાને ખવડાવ્યું. 5 એક જ વાર ને, 2 વાર ચલો. અમારા મૂસાએ 40 વર્ષ લાવડીઓ આમ કઈ પાડે ઉઈ જતા હતા. સવારે ઉઠો એમ કે તફાવત છે ના, પવિત્ર આત્માનું કાર્ય સેમ છે. આ સમજી લઈએ. એવું નહીં કે હજુ સમય નહીં આવે, સમય નહીં આવે, એવું નહીં બોલવાનું. એટલા માટે કહેતા છે આજે તમારો દિવસ છે. પવિત્ર આત્મા રોજ કામ કરે છે, રોજ બદલી શકે છે, પણ આપણે એના પર વિશ્વાસ નહીં કરતા, આપણે એનો અવાજ નહીં સાંભળતા, એના રીત પ્રમાણે નથી ચાલતા. પહેલા બી લોકો સારા થતા હતા, પહેલા બી સારા થતા હતા. મૂસાએ પણ પાણીને સાયાપણું આપ્યું, એલીસાએ બી પાણીને સાયાપણું આપ્યું. નામાનનો કોળ આમ જ મટાડ્યો, કશું વચન બોલીને નહીં. આપણે તો બહુ બધી પ્રાર્થના કરી, બહુ પ્રાર્થના લાવજો, બહુ બધી પ્રાર્થના કરી, બહુ બધું બોલવા. ઈશ્વરનો આત્માનો ખાલી સ્પર્શ ને ઈશ્વરના આત્માનો અવાજ ખાલી એને ફોલો કરવાથી બસ કામ થઈ જાય છે. પ્રેઝ ગોડ. પહેલા બી પવિત્ર આત્મા લોકોને સાયા પણ આપતા હતા, નવા કરારમાં બી પ્રભુનો આત્મા એ જ આત્મા છે કે જે સાયા પણ આપે છે. એવું નહીં કે એમને એવું કીધેલું કે જો હું મારું પાવર ઓછો કાઢીશ, ઓછું પાવર કાઢીશ, પછી ઈસુ ખ્રિસ્ત આવે પછી હું ફૂલ પાવરમાં. ઓકે, એવું કશું નતું. એ માણસો એમ સમજાવે છે પેન્ટિકોસ્ટલના લોકો કે પ્રભુએ પહેલા પોતાને બંધ રાખ્યો, પછી હું થઈ જઈશ, પછી હું મારો પાવર બતાવીશ. એવું નથી. એ તો આપણી નજરમાં બહુ બધા લોકો વિશ્વાસ કરતા લોકો જોઈએ છે, એટલા માટે બહુ બધા ચમત્કાર જોઈએ છે. પહેલા સમયમાં બી સેવકો જતા હતા, પણ જેટલા વિશ્વાસ કરતા હતા એ મધ્ય કામ થતું હતું. ઇઝરાયલમાં ખાલી કામ થતું હતું, અને ઇઝરાયલના લોકોને બહારની દુનિયા નથી જોઈ કે અમારા ઈશ્વર ભયંકર કામ કરે છે. પણ જ્યારે આપણી આંખ ખુલે છે, આપણે જોઈએ બહુ બધી જગ્યાએ ઈશ્વર કામ કરે છે, તો આપણને લાગે છે કામ બહુ બધું છે, બહુ બધું કામ કરે છે. પણ પહેલા સમયમાં પ્રભુને 1 માસ મળેલો, એકના જીવનમાં કામ કર્યું. પ્રભુને હવે 10 માસમાં મળ્યા તો 10 માસમાં કામ કરે છે. આત્મા તો એનો એ જ છે. પ્રેઝ ગોડ. પણ આપણને એમ લાગે છે 10 વધારે લોકોમાં પ્રભુએ જો 10 જણને કામ કર્યું, પહેલામાં 1 જ કામ કર્યું, પણ 1 જ માણસ મૂસા હતો. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. ઈશ્વરને બધું શક્ય છે. આધીનતા અગત્યની છે. પ્રેઝ ગોડ. આપણે ગયા દિવસમાં એક પ્રશ્ન જરા શેર કરેલો, હિબ્રીનો પત્ર 4 અધ્યાય 12મી કલમ. અહીંયા જે લખેલું છે કે પ્રભુનું વચન એ 2 ધારી તલવાર નહીં, 2 ધારી તલવાર કરતા પણ વધારે ધારદાર તીક્ષ્ણ છે. આ 2 ધારી તલવાર વિશે હું જરા વિચારતો હતો. 2 ધારી તલવાર, એક ધાર ના વાપરાય તો બીજી ધાર વાપરે. ચલો, એક ધારથી મારો, પછી એ ધાર ખલાસ થઈ જાય. એક ધારથી તમે કરો ને ખલાસ થાય, પછી બીજી ધાર વાપરવી પડે. પણ એનો અર્થ એ થાય છે ખરેખર તો કે 2 ધારી તલવાર છે, એક ના વાગે તો બીજુંથી ઉપયોગ કરે. અને એટલી બધી તીક્ષ્ણ હોય, એટલી બધી શાર્પ હોય, તો પ્રભુનું વચન એના કરતા બી વધારે એટલું બધું પોઇન્ટેડ છે, એટલું બધું શાર્પ, પોઇન્ટેડ, ધારદાર, તીક્ષ્ણ. બ્લેડ કેવું હોય, થોડી આમ લોકો બ્લેડથી જ લોકો મોટા ભાગે બધા બનાવતા હોય છે ટેટુઓ હાથ પર.
લોકો જ્યારે આ વાંચે છે તો એમ લાગે કે પ્રભુનું વચન આમે બોલે એ વાત નથી લખી. એ તો એના કરતા વધારે આમ બોલે એવું કહું. એવું નહીં કે પ્રભુવચન દૈહિક ને આત્મિક બંને ટોન નહીં, એનો ટોન સ્પેસિફિક એક જ હોય. એ જે ખાલી કહેવા માગે છે એ જ એ કહેતો. એ કે ના મૂકી દે, તમે કે પ્રભુને ખબર પડી એ નહીં તો પ્રભુ તમે કીધું મૂકી દે, તમે આગળ વાત નહીં કરી. આપણે આ પ્રમાણે એને લઈએ છીએ. આપણને ધારદાર ફોંકાતું હોય છતાં બી આપણે આમ કરીને કે એ નહીં એ કહેવા માંગતા હતા, એ નહીં આમ કહેવા માંગતા હતા, એમ આપણે પોતે એ ધારદાર છે, એ જે ત્યાં જ વાગવા માંગે છે, એ જ વસ્તુ સંભળાવવા માંગે છે, એ જ વસ્તુ કહેવા માંગે છે, પણ આપણે નજરઅંદાજ કરીએ છીએ. દેવનું વચન એ લોકોને વિંધે છે. 6 વાતો અહીંયા લખેલી છે. બંને સાઈડ જે શાર્પ તલવાર હોય છે, પણ એના કરતા પણ એટલું બધું બારીક ને તીક્ષ્ણ છે કે એ ફેલ નથી થતું, એ કપાય જ છે, એ વિંધે જ છે. એ બીજી વાર એનો ઉપયોગ કરવો પડે એવું નથી હોતું. તમે એક જ વાર તાણ પામે ને એટલે એક જ વારમાં તાણ પામે કે 2 વાર 2-3 વાર પ્રભુના વચનો આવ્યા તમે ભાઈ, એક જ માં કામ થયું ને, એક જ માં હાલેલુયા, એક જ માં નવો જન્મ, એક જ માં તમે કીધું હા મેં ભૂલ કરી, તમને ખબર પડી ગઈ. તમને જ્યારે ભૂલ બતાવવામાં આવે તમને કહો, તમને ખબર પડી જાય છે કે બીજી વાર તમને સમજાવવું પડે છે. તમે કદાચ અણસમજણ જેવું કરો, નથી ખબર પડે એવું કરો, પણ એમ કહો કે તમને ખબર પડી ગયેલી. એ એવું છે, એક જ વાતમાં એક જ વારમાં એ અસર કરે છે. યશાયા 55:11 જે લખેલું છે અહીંયા 2 વાત લખેલી છે. પ્રભુનું વચન પૂરું થાય છે, અને બીજું લખેલું છે એ સફળ થશે. એટલે એ પૂરું કરે છે, સાથે સાથે એને જે ઈરાદાથી વિંધવા માંગે છે તો વિંધશે જ. એ સાથે સાથે ફળવંત બી થશે. એ ખાલી વિંધે એવું નહીં, એ ખાલી પૂરું કરે. મેં જો બોલ્યો ને એને બરાબર ચચરી, ઓકે બહુ સરસ, તમે ચચરવા માટે બોલ્યા બહુ સરસ, પણ હવે કઈ અસર થઈ બીજી? તમે જે ઈરાદાથી કીધું તો એનામાં કઈ ફરક પડ્યો? પ્રોસ્પર થયું, સફળ થયું? તમારે બોલવાનો ઈરાદો શું હતો? બસ મને ખુશી મળે, તમને મળી ગયું છે, હા એ જ તો છે, ખુશી મળી ગઈ, પ્રોસ્પર, તમે ફળ થઈ ગયો, સફળ થઈ ગયા. દેવને પૂછો દેવ તમે કેમ કીધું? હું એને વિંધવા માંગતો હતો. બહુ સરસ, પછી એને સુધારવા માટે, અને ફળ મળ્યું, હા જો સુધરી ગયો. અસર કરે છે, પૂરું થાય છે, કમ્પ્લીટ મિશન કરે છે, સાથે સાથે સફળ પણ થાય છે. એ જે પ્રભુનો ખાસ અંદર ઈરાદો હોય છે એ બંને એવું કામ કરે છે. એ સફળ થશે જ જે હેતુથી વચન ઉચ્ચારવામાં આવે. એ તલવાર એવું હોય, તલવાર જે છે જે બહુ તીક્ષ્ણ છે, અને એ કેવું કરે છે કાર્ય? હિબ્રો પત્ર કદાચ તમે બાઇબલ હોય તો ખોલી શકો છો, 4 અધ્યાય 12મી કલમ. કેમ કે દેવનો શબ્દ જીવન એ એટલો બધો જીવંત તો છે, એટલા માટે જ કામ કરે. જીવંત છે, સમર્થ તથા બેધારી તલવાર કરતા પણ તીક્ષ્ણ છે, એના કરતા પણ વધારે તીક્ષ્ણ છે. એટલે બહુ શાર્પ છે વચન. એ કહેવા માંગે નહીં કે બેધારી નથી. બેધારી તલવાર, બેધારી નથી તલવાર, બેધારી કરતા પણ તીક્ષ્ણની વાત છે. તમે શાર્પ પૂછો, શાર્પ તો કે સૌથી વધારે શાર્પ શું? સૌથી વધારે તીક્ષ્ણ શું? તો કે તલવાર. તો એવું સૌથી વધારે તીક્ષ્ણ શું હોય એ આપણે કહીએ ઈશ્વરનું વચન. લોકો એ શું કહે છે? બન્યો સાહેબ બોલે. અરે યાર તમે ખોટું વાત, એવું નથી કહેવા માંગતા. શાર્પની વાત થઈ રહી છે. પ્રભુનું વચન તીક્ષ્ણ છે, એટલું બધું તીક્ષ્ણ કે હાડકાને જ્યારે છોલે તો
ચામડી ના રહી જાય. એવી રીતે પ્રસંગ જો લોહી ના નીકળે, એવી રીતે પ્રસંગ લોહી નહીં નીકળે, બુંદ બી નહીં પડે, તો એ જે કામ માટે પોકારવામાં જે કહેવામાં આવે છે એ જ કામ થાય છે, એ કામ પૂરું પણ થાય છે. આપણા મુખમાં પ્રભુના વચનો હોવા જરૂરના છે. પાઉલ ને બાઇબલના બધા સેવકો, દાઉદ છે કે પછી યોહાન બાપ્તિસ્ત, એ પણ લોકોને વિંધતો રહો, પણ લોકોના હૃદય બદલાઈને લોકો બાપ્તિસ્મ લેવા આવ્યા. એના દુશ્મન હતા, એની બી ટીમમાં બહુ બધા લોકો હતા. એટલા બધા વધી ગયેલા કે ઈસુ ખ્રિસ્તની ટીમમાં અમુક જતા રહ્યા. કારણ યોહાને તો એમ જ કીધું કે મારું નહીં, એને ફોલો કરો, કારણ કે મારો સમય એટલો તો નહીં લાંબો, બરાબર, એમનો વધારે લાંબો છે. એ ટીમમાં જજો, કારણ કે પછી હું અનાથ નહીં મૂકી જાઉં. આ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ જે આપણને આપણા મુખમાં વચન આપે છે. અહીંયા લખ્યું છે કે તે શું જુદું કરે છે? તે જીવ તથા આત્માને, જીવ ને આત્મા, આ જે શ્વાસ કહો કે તાકાત કહો, એને બંનેને, આત્માને અને જીવને પણ વિંધે છે. એટલે જો જીવને કહેવામાં આવે તો આત્માને અસર ના થાય, એ ફક્ત જીવને જ અસર થાય. એનો જીવ નહીં લેવાનો, ફક્ત શરીર. ઓકે, શરીર, જીવને તો નહીં, એને નહીં દુઃખ થાય, એ નાસીપાસ નહીં થાય, એનો જીવ મરવા માટે નહીં કરે, એ જીવશે ખાલી શરીર માટે, એમ કહે છે કઈ વાંધો નહીં. એ જે જગાએ પ્રહાર કરવો છે એક્ઝેક્ટ ત્યાં કામ કરશે. પ્રભુ જે એનું વચન છે એ હાડકા અને મજ્જા, પછી આત્મા ને જીવ, અને આગળ લખ્યું છે હૃદયના વિચારો, અને બીજું છે અને ભાવના. ભાવના બેન નહીં, બોલો ભાવના બેન, ભાવના બેન, માન આપો એકબીજાને. થોટ્સ એન્ડ પર્પસ, તમારી જે ભાવના થાય છે, વિચાર નથી. તમારી ખાલી ભાવનાને જ હેરાન કરવામાં આવે તો કે ભાવના જ તમારી ભંગિત થાય. વિચાર જે છે બંનેને પારખી શકે છે કે કઈ જગ્યાએ મારે પ્રહાર કરવો છે, તો વિંધવાનું કઈ જગ્યાએ વિંધવાનું છે. ઈશ્વર જયારે વાત કરતા હોય તો કે મને ખાલી અહીંયા જગ્યાએ વિંધવાનું છે, એ જ જગ્યાએ. ઓકે, હા, એટલું બધું તીક્ષ્ણ છે. એટલે કદાચ એમ લાગે પાસ્ટર બહુ બોલે છે, પણ તમને ત્યાં જ વિંધાશે, ચિંતા ના કરતા. એનું ખોટ લાગશે, યાર પાસ્ટરને ત્યાં જઈને તો પેલો બોલશે ને ખોટ લાગશે, એટલે હું પેલા નહીં લાવતો પ્રભુ. એવું ના વિચારો, કઈ અસર નહીં થાય. પ્રભુના વચનો એ જ જગ્યા અસર કરશે, માણસોને અસર નહીં કરે. માણસ હસતા રહેશે, અહીંયા થશે કામ, બધું અહીંયા અંદર થશે. પવિત્ર આત્મા, આપણે સ્કૂલમાં જ પવિત્ર આત્મા અહીંયા જ કામ કરે છે. પ્રેઝ ગોડ. અંદરથી સાફ કરે છે, બહાર સાફ થઈ જાય. પ્રેઝ ગોડ. અને એ પારખે છે, એને ખબર છે કઈ જગ્યાએ અસર કરવાની છે. હાડકું તો હાડકું, મજ્જા તો મજ્જા, બંનેને જુદા કરી શકે, જુદા ખબર છે, જુદા કરી શકે છે. આત્મા ને જીવને અને સાંધા અને મજ્જા, ઇંગ્લિશમાં જોઈન્ટ્સ છે અને બોન્સ પણ લખેલું છે, મસલ્સ લખ્યું છે, મેરો લખ્યું છે. એટલે જે માંસ છે અને જે મજબૂત, જે જ્યાં ચોંટે છે, એ ખબર છે કઈ જગ્યાએ અસર કરવાની છે, એને વિંધનાર છે. એ ભાવનાઓ હોય કે માંસના વિચારો હોય, એને પણ એ પારખે છે, અને એવી જ જગ્યાએ એટલા તીક્ષ્ણ છે, એ જ જગ્યાએ અસર કરે છે. આપણે પ્રભુના વચનો જ્યારે બી વાંચીએ, આપણે એ પ્રમાણે લઈએ કે એ જ્યાં જગ્યાએ કામ કરવાનું છે એ જગ્યાએ કામ એને કરવા પણ દઈએ. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. હું માનું છું તમે સમજ્યા. પ્રભુના વચનો બેધારી, એટલે બંને સાઈડ વાળી વાત નથી, પણ એના જે તલવાર, સૌથી બેધારી તલવાર, સૌથી ધારદાર તલવાર હોય તો બેધારી તલવાર.
એક બાજુ નહીં તો બીજી બાજુ અસર કરે, એમ કે બંને બાજુ અસર કરે. એટલી બધી શાર્પ, એટલી બધી પતલી. જો મોટો બોલ હોય, મારવાનો હોય અને ડોટ હોય તો તમે બધી જગ્યાએ મારશો. મોટું હોય તો એકદમ નાનું લખોટી હોય અને ફૂટબોલ માર તો તમે તો મારશો તો ખાલી લખોટી નહીં વાગે, આજુબાજુ બધી માટીઓને બી વાગશે. પણ એટલા બધા તીક્ષ્ણ છે કે એ લખોટીના ઉપર બી સેન્ટર હોય ને એના કરતા બી નાનું કદાચ છરો લઈ લો તો એવી જ મારશે, ખાલી લખોટી હલે. પ્રેઝ ગોડ. આપણે તો ધૂળે લાવી દઈએ, આપણે આખું માણસ લાવી દઈએ, એટલું બધું મોટું હોય છે આપણે ભાઈ કે જો આમ નહીં તો આમ અસર કરશે, આખર અસર કરી. એવું નથી. આપણા પાસે બાઇબલ છે, એને બહુ ધીરે ધીરે વાંચીએ. હું ખાવાનું ખાઉં છું, હું અડધો કલાક તો લગાવું છું. 3 રોટલી રાતની, ખાલી 3 રોટલી મૂકી જાય મારા માટે કે 3 રોટલી, એ હું અડધો કલાક ખાઉં છું. પ્રભુના વચનો બહુ વાંચો, બહુ ધીરે ધીરે વાંચો, સમજો, એને કામ કરવા દો. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમારી પાસે આવીએ છીએ, નમીએ છીએ. આભાર. તમારા વચનો એ અમારો ખોરાક છે પ્રભુ, એને અમે ચાવીએ, મનન કરીએ, અભ્યાસ કરીએ, એમાં ઉતરી જઈએ. પવિત્ર આત્મા તમારી સહાયથી અમે તમારા વચનો, અમે તમારી ભાષા, તમારી રીતને, તમારી સમજણ ધરાવવા માંગીએ છીએ. ઉત્તમ આ પ્રભુ વચનો માટે આભાર માનીએ છીએ. અમે રોજ વાંચનાર થઈએ, રોજ મનન કરનાર થઈએ. પ્રભુ, અમને તમે જેવા બનાવવા માંગો છો. અમે માફી માંગનાર, નમ્ર થનાર, સમજનાર, માન આપનાર બનીએ પ્રભુ. જો અમારામાં કઈ એ વાત હોય, હઠીલાઈ, માફ કરો. અજ્ઞાનતા હોય, માફ કરો પ્રભુ. તમે ઈચ્છો છો એવાનું બનાવો. તમારા સ્વર્ગમાં, રાજ્યમાં, સદાકાળના એ માંડવા રહેઠાણમાં તમે જ્યાં લઈ જવા માંગો છો, અને એ જે સંતોષ જ્યાં વસે છે, અમે અત્યારથી પ્રભુ મરતા પહેલા, કબરમાં જતા પહેલા અમે એવા સંપૂર્ણતા ધારણ કરીએ. નિત્ય અમારા સાથે વાત કરો. તમારા સંગતમાં દરેકને રાખો પ્રભુ. જે નથી આવી શકતા એમને પણ પ્રભુ કૃપા આપો. અને પ્રભુ, તમારા વચનો અમે લઈને બીજાને પણ બોધ કરી શકીએ, અને જે ઘરોમાં જઈએ ત્યાં તારણ એ લોકો પામે જ, લોકોને આંખો ખુલે જ. અમે એક જ સમજાવવામાં પૂરી વાત સમજાય પ્રભુ. એ ધારદાર એ વચનો અમારા મુખમાં મૂકો, અને સાંભળનાર પ્રભુ એના પર એવી કૃપા થાય કે સાંભળી શકે, સમજી શકે, અને પ્રભુ તમારા રાજ્યની પુષ્કળ વૃદ્ધિ કરી શકે. અને જે અંધારામાં છે તેને જળમાં લાવીએ, જે શૈતાનની ગુલામગીરીમાં છે એના જો છૂટીને તમારા રાજ્યના ભાગીદાર લોકોને કરનાર થઈએ. અમે પ્રભુ તમારા વાળામાં અંદર જઈએ, બહાર જઈએ, અને પ્રભુ પુષ્કળ લોકોને જે બહાર છે એમને તમારા રાજ્યમાં લાવી શકીએ. માટે અમને રક્ષણમાં ચલાવો, બુદ્ધિમાં, સમજણમાં, નમ્રતામાં ચલાવો. તમારી સાથે હંમેશા નમ્રતાથી ચાલીએ. આ પ્રભુ ફરતા બાદ તમારા વચનો માટે આ બધા સમજી શકે, ભવાય સોના ફળ લાવે. ખ્રિસ્ત નામમાં કહું છું. આમેન. પ્રભુ શિલ્પના સાથે કરીએ. આકાશમાં અમારા પપ્પા, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ. માફ કરું છું. દેવ આપનો પ્રેમ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પવિત્ર સંગતિ આપણા સાથે, અને વિશ્વાસ જેટલા પ્રભુ પર પ્રેમ રાખે છે તમામ વાલાઓ સાથે આપણે દરેક આમેન.
Mm-hmm.